સવા પેલા આવેલા તો મમ્મી કાળા બાલ કરશે. આજે પાછું લગ્નમાં જવાનું. લગ્નમાં કાલે જોનમાં જવાનું. લાસડી ના ડન સારા કોઈ જવાન છે તમારે? કાલ જોનમાં જવાનું છે પપ્પા મમ્મી વાળતો. તો ગાઈસ કાલ તો મમ્મીને જોનમાં જશે કંસારા કુઈ. તારી પપ્પા બે જ જશે? અમે નહીં આવીએ. ના એ પણ એવું કરવા દઉં. કઈ જગ્યાએ જવાનું છે? હા ના નહીં જવું તો 2000 ડીઝલ થાય. 2000 નું ડીઝલ. અરે સાધનમાં જઈ ટેમ્પોમાં જઈ વાસુ. ગાડી લાવે છે એટલે આમ તો ના જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે કહે તો ટેમ્પોમાં બે ત્રણ કર્યા. 2-3 ટેમ્પા કોઈ જાય લાગે છે તો મને જઈ સંજો નહીં. તમે નાજો પાછા કોઈ સંજયભાઈ ને લાગી તો મને તમે નાજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ. તમે તો ના જ જવા દઈએ કે ગુસ્સા તો સાધનો બસમાં જઈને શું કરવાનું? નતું તાણ નતું નહીં મમ્મી ભોગવીને જવાનું. કાલ તો જવાનું છે પાછું. હા કેમ? કાલ તો ટેમ્પોમાં જાવ ગાડી લઈને જવું. ગાડી લઈને જવાનું વળી કાલે. મમ્મી કે છે એને ગાડી લાવે છે ભોગવવાનું હોય બધું. નતું તાણ નતું નહીં હોય આમ તો સ આમ શું કરવા નહીં હોય તાણ ફરીથી પેલી એ કરશું પણ સતી તો ભોગવવું પડે કા. તો કઈ સંજય વહેલા વહેલા નાસ્તો કરવા બે. હા શિલ્પા કાજલ અને પૂનમ એમ તાર શિકાર તું કાત્યાળો કરું ખૂણા બેહીને. બંધ કર્યો પંખો કરો ચાલુ કે હા બંધ થઈ ગયું કે હા ગુડ મોર્નિંગ. રાધે રાધે કરો બેટા રાધે 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 રાધે. કરો રાધે રાધે આ કર્યું જો હેડવાથી બધો આપણો હા એક વિડીયો મૂકી દેવા. તો કપડો ના લગ્નમાં ના આપવો તો કપડો શું કરવો છે? એમ નહીં તો એ તો ના લેવા. લગ્નમાં આપણને ના આવે શિલ્પાન શું કરવા લેવા છે? નહીં શિલ્પાન ચાલશે આપણે બધાને લાવીએ. ચાલ લાવશે તે કપડો મમ્મી હતા કે આજે આજે કાલ તો જન્મ છે. આ તો બે બપોરે લગન પછી લગન એટલે આજે ખાવાનું જ નહીં બનાવવાનું. આજે કે તૈયાર થઈ જાઓ. ના માની આવું હા આ તો ના પાડસ મમ્મી આપવાનું. ઓય હેડ તું જવાન છે હેડ તું હોય થયું આમ. પણ અહીંયાથી ગાડીમાં નથી ખાવા જતી પપ્પા ના આવી તારની ખાધી તો ગાઈસ હવા પેલા આવેલા તો સંજય નહીં તો તૈયાર થઈ ગયો. તારા બાન છો લગનમાં? હા બાથરૂમ જ ખાલી નહીં થતો ને તો. નાઈ તો શિલ્પા મારે નથી આવવાનું. એટલે તો નાવાને નહીં આ બા નહીં એટલે ખોટો તો કઈ ખોટું નહીં નાખે ટીકો નહીં નાખે પૂનમ નહીં નાખી. હા શિલ્પા કે ના બાંધે ન હોતી છેલ્લે ના જે. તો કાંટે ના આપા છે તારે ખાવા લગનમાં? આ બાંધે છે ને કોઈ કને જાશે નજીક જ છે. પણ નજીક હોયથી હેડતું જતું રહેવાનું. તો ગાઈસ અમારે તો આજ તો બધા વહેલા વહેલા તૈયાર કરવો પડશે. કાલ તો હમુર તો તૈયાર નહીં. ભૂખ લાગે ને હેડી જાય ને આપણે જોવાનું. હા આ તો લેવા તો રહેવું. 11 વાગે 10:30 વાગ્યા. પપ્પાએ કાલ તો મોકલ્યા હતા. પપ્પા કી જાન નહીં આ. ઉષાવી લઈ આવે એટલે કે ઉષાવી લેવા આવ્યો તો. હા ઉસાન લેવા આવ્યા. બે જણ બેહી ગયા. આ તો ઉસાન લેવા આવ્યા હતા. હું કયું ઉસાન હેડી ના હોય ના કરતા લઈ આવ્યા. પણ તો બે જણ સકાળ એટલે હું ઉષાનું કીધું હતું. પપ્પા ક્યાં કરતા જા ઉષાન લેતા ઉષાનો એટલે બસ હું થાય તો ઉષાવાને કીધું આ રે બે બેહી ગયો. આજે હેડ તો જો હા વધુ નહીં અમે સંજય બે જતા ત્રણ જણા. આવો અમે વરઘોડામાં જાઓ. હા વરઘોડા તો જો વધુ તો 2 વાર ગોળો છું ગમે તેમાં નાચો. અટક આપવાની જ છો મને તો મને અટક જ આવે. હા અમે અટક આવી જાય અને મને તો સાતીમાં અમે દુખાય જ છે ગરમી. તો કઈ જોઈએ અમે નાસ્તો વાસ્તો કોઈ બન્યો છે કે નહીં આજે? હા નહીં બનાવે
અબરે પર બાયને ઊંધી પાડી તેલની કસી કસી. હા, બે ડબ્બા પતાઈ ગયા હમણાં અમે આયા ને ગાંધીનગર તાણી એક ડબ્બો લાવ્યા હતા અને એના બે ટાણા અઠવાડિયા પહેલા જ એક લાવ્યા હતા ટોમેટો ખા કરે ટોમેટા જેવી થઈ છે યસવી તો ઊંઘી જઈ શિલ્પાન તો આપવાનું નહીં એટલે શિલ્પાન ચિંતા નહીં કના કબજા આવી છું કાઢલી ને ટોપ તો ગાઈસ બપોરથી છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે સંજો નહીં ધોઈને તૈયાર થઈને મોટકા જેવો થઈને બેઠ્યો છે કાટલી થઈ જાય તૈયાર હા What meaning of the motto? The motto is black. ગોળ મટોળ. ગોળ મટોળ હોય કટ્ટા જાડિયો હોય કટ્ટા. કટ્ટા જેવો એનો મોટો કહેવાય. કટ્ટા જેવો હા, માટલા જેવું પેટ હોય ને તો તારા માટકનલા જેવું થવા તૈયાર મારે થવા તૈયાર એટલે ના તારું થવા તૈયાર છે મારે થઈ ગયું ને હવે કન્વર્ટ થઈ ગયું હેડો તો ગાઈસ કેટલા વાગે હલ્યા એ તડકો જેવો પડે ચેવરી જઈ શકશું છત્રી લઈને જવું પડશે ઓયથી ચેવરી જઈ શકશું તો ગાઈસ મમ્મીએ થઈ જઈશું તૈયાર લીલી સાડી કાલે લીલી આજે લીલી પમદાડે લીલી હોય ને હાલ લાગતી હાલી ચાલો વળી જમવા જવાનું આપણે. ચાલે પણ અલે યાર એ કેરીઓ તો લાયા મમ્મી મેં હજી જોઈ નહીં કેરી બોલ અરે આ મોટકી શિકાર ક્યાંથી લઈને આવસ થઈ જાય બોડી તૈયાર નહીં થઈ અને જાનું તો તારા બાંધશો કાઢો તાન ચલો ફટાફટ કાપજે હટજે હું ખાઉં આજ તો ખાતી નહીં કઈ એમાં તારું ચક્કર આવ્યું એવું થાય છે રિમોટ જડી છથી જડી ચો નાખી દીધો રિમોટ આવું રિમોટ ના આવું રિમોટ મંગાવી દઉં સંજ્યા પેલું તો આ શિકાર જાનું લાવી ચોકથી એટલે કોઈ ખાલી રિમોટ એકલું જ મંગાવીએ 700 રૂપિયા ના આવે ચલો ગેસ કેરી ખાઈ લઈએ નહીં નાખી દઉં હેડ હું નહીં નાખ્યું હાલ જ લાગે બધો તૈયાર થઈ જાવ હું એકલો આજે બાકી છું પૂનમ ચાંદ ને નહીં ધોઈને તૈયાર થઈને બેસી સાત તો કાલ તો મૂકીને જતા રહ્યા આ વખત તારી કેરીઓ છે જોવા નહીં મળી નહીં લાય નહીં હું બજારમાં જોવા નહીં મળતી તો કઈ જેડો કેરી ખાવા મસ્ત છે કાલ તો તમે બધા કહેતા હતા તો ભેડો કે હેડો કઈ હેડો. આ તો વેલાયેલા થઈ જશે યાર કાલ તો મૂકીને જતા રહ્યા હતા અમે હા કાલ ગામમાં મૂકીને જતા રહ્યા હતા ત્યાં તો વેલાયેલા તૈયાર થઈ જશે હેડો દરવાજા વાંખી દો 12 તો વાગ્યા પણ હોય નજીક જવાનું છે એટલે તો ગાઈસ બધો તૈયાર થઈ ગયો છું હેડો ફટાફટ હેડતી કા નામ ગાડી હેડો હેડો ગુડ્ડુ આપણો હેડતી કા નામ ગાડી ના આજે થાર નહીં તો ગાઈસ છે ત્યો જ જવાનું છે એ વધારે આગું નહીં શિલ્પા શાંતિ હોય રજે દરવાજા બરવાજા વાગજે જો વોશિંગ મશીન તો ધોવ રહીએ છે હેડો મમ્મી ગુડ્ડુ હા ટોફી કનું નામ છે લે ટફી ટફી નહીં વંદો તો આસુ છે 12 વાગ્યા જોયા સંજુ ભાઈ ખાઈને આવ્યો લાગે છે ખાઈને આવ્યો ખાઈને આવીને બેસે છે હા એ અમુક ટોળું આવ્યું છે અને હજી તો યા પૂનમ તો એ આગા પાછી થાય આવસન દોડસન આગા પાછી થાય છે હેડો ફટાફટ હા લઈ લ્યો હેડો હેડો એક કંકુતરીમાં ચલો 20 જણો હેડ્યો છું તો ગાઈસ અમારે તો એક કંકુતરી હોય એટલે 10 જણો જઈ જો કેટલો જણ છું 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 પચાનો ચોલ્લો બહોનું ખાવા પચાનું કોણ કરે છે પચાનું ચોલ્લો અત્યારે 100 રૂપિયાનો ચોલ્લો કોઈ નહીં કરતો આ બાજરી છે આપણે બાજરીના રોટલા નહીં ખાતો એ બાજરી નહીં ઘાસ છે ભેંસોનું જોજો કોટા છે પાછા તો ગાઈસ ગરમી એવી છે ને હોય જમણવાર ચાલુ થઈ ગયો કોંતી કાકાને મોકલજે ઘેર પપ્પા તો જ્યાં પપ્પા તો ખાતો કાલે થાકી જાય તાર સારું દિવ્યાસ તેડ આવતો નહીં તો ગાઈસ અહીંયા ટોળું વળીને વિચારું છું ખાવું કે ના ખાવું કે અમે જમવા બેસી ગયા છીએ પેલો બધા હજી લાઈનમાં લાગ્યો છે હેડો ગાઈસ ખાવા દાણ સંજુ બોલાવે છે તમને તો ગાઈસ સંજય હું અને આખું ટોળું આવ્યું હા ને તો બે તો મસ્ત જગ્યા ઓમ ફોન આવે અહીં આવીને કાઢલી મમ્મી આવી પપ્પા આવ્યા એક કંકુતરીમાં જેટલો હતો બે તો ગરમી છે ગરમીનું ખવાતું એ નહીં અમુક નહીં તો કાંઈ જમ પપ્પા આવી ગયા પેલા બેન ઉપવાસ
તાર માટે લાવ્યો છું હું નહીં ખાઈ શકું. તમારું જેન્સી ખા હોય એટલે જેન્સી માટે લાવ્યો 7 साल के पप्पा किंजल तो गाइस मैं एकला खाई લીધું આ બધો ખાઈશું હા હેડો ઘેર ક ચાલશે હોય રહું છે સંજય આવું છે તું હોય રહું છે એકલા તો આપજે શાંતિ ટિફિન લઈને તો મમ્મી કણ બોલાવી જજો શું અવાજ આવે છે તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા અને આ થાકી ગયા રેપ જેપ થઈ ગયા તારા આવે છે ટિફિન ચિંતા ના કરે એમાં મંગાવી છો હા ટીકો લાવે છે હા ક્યાં જવું છે ક્યાં મસ્ત સોય લો નહીં ઊંઘ કણ જ આવે સાણી મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે તો ગાઈસ શિલ્પા માટે તો સ્પેશિયલ ભોણું લાયા છે આટલા વખત જેમ પહેલી વાર આવ્યું મંગાવવું પડે જ ને હા મંગાવ્યા વગર થોડું કોઈ લાવા નહીં જૈસે મોટકી આવજો આવજો તો ગાઈઝ અમુક મમ્મી આવે છે થોડી ડગતી તો ગાઈઝ ફોજ પડી ગયું છે અને અહીંયા તો ગરમીનો હજી પારો મેચો આવ્યો નહીં તો ગાઈઝ આવાજ મમ્મી ઊંઘી છે કાટલી ઊંઘી છે અને આની અંદર કોણ ઊંઘી છે જસ્વી હા કુલર બનાવી દેસી કુલર હા તો ચાલ આવું બનાવી દેવાનું અહીંયા ડીજે ચાલુ થયું ગમમાં જવું નહીં જવું છે ગાવા કાટલી સરકાર નહીં હોત ના ટાઈમે જવાનું નહીં 5 વાગ્યા તો બહુ ગરમી લાગે બપોર જેવું લાગે હા કેવો ગરમ તાપ પડે ચાલુ થઈ ગયો મારું ગોળું સંજો ને ગયા સંજો તો જો ગાડી લઈને જો હેડ તો નહીં જો તો ગાઈસ આજ તો વરઘોડું ગાજર છું બે વરઘોડો બે વરઘોડો છું બાપા જવાન છે કામ 4 વરઘોડો ભેગો થશે ગામમાં ગાડી લઈને ના જાઓ તો હેડીને જો હા હેડીને જ જવું પડશે હા અમે બાઇક લઈને છીએ ખાવાના ટાઈમે ગામમાં આવી જજો તમે હેડ તો ખાવા તો જવું પડશે તેલ હા ના જા અમે તો જે ગામમાં જઈને નાખ્યો એ નહીં ખાવા માટે તો યાર જોકે જાવ ઘોડામાં તે વરઘોડામાં જઈએ અમે એ જતો રે પેલા તા એ અમે તો હાલ જઈએ છીએ અમે બાઇક લઈને જઈએ સંજન બે અને આ બધા તો ખબર નહીં આ બધા મોડા હેડ આવશે ગામમાં તો ગામમાં જવા માટે સંજય ગાડી સાફ કરવા મોડ્યો છે ઉપરથી આરી માટી બહુ ચોટી છે ઉપર અને તો બે હેડ તો આવી જજો ના ના પૂછો ખબર હું નહીં આવવાની. હા તો તું એમાં ગાઈસ ને કહી દે કે તું ચમ નહીં આવતી લે પણ આમાં કહું લોહી કે નાખી મારે દે. એક હોટલોજી તો મારે મૂઘો પડી છું હું જતી હશું જોઈ મૂઘો પડી જતી ખબર છે ને પડ્યો રણજીતજી ના, જો 1500 નું તો પેટ્રોલ બળી જાય અને તાર બળી જશે બાલ હો ચલો ઠંડુ પાણી મમ્મીએ ભર્યું હા આજે બેન વિચારવું પડી જાય મને ચમ એ તો મેં ચાંદને પૂછ્યું અમે જે તો આવો છો કે મમ્મી ચાંદની આવો ગરમી સન કે હેડતી આવું શું છે બિસ્કિટ લેતા આવજો સારું હા આબુ હવે યાર સારું વીરા કાચ કાચ હા બેટા તારું બધોનો મંગાયો કોઈને કશું નહીં લાવ જજો તો કઈ જમી જઈએ છે લગનમાં તો આજે છે ગમત ડીજે છે ડીજે તો ગમત પણ આ તો નાચવાની ઈચ્છા થઈ તો નાચી લો નાચે આપણે નાચવું બેના થઈ ગયા અમે મને આ બીજી વખત ના આવ્યો અને હજી ત્રીજી વખત ના ઉપર છે બધું સવારે ના આવે એટલે ચાલી ગયું આપણે કાલે ટી-શર્ટ બગડીશ થોડું. મને તો એવું નહીં ગમતું તાપ પાડું તો કઈ વળગું આટલા પોકી છે તો કઈ ડીજે ગોમમાં આવી ગયું છે સાંજે નાચવા તૈયાર થઈ ગયો છે નાચવામાં વસ્તી વધારવા તો કઈ અહીંયા ગોમમાં આવીને ઉભા છીએ અમે અને વરઘોડો અહીંયા આવી મમ્મી હોમ જઈ ખોટી હેડવા જઈ હોમ જઈ હા વધાવા જઈ તો 2 વરઘોડો ભેગો થયો છે રોજ બે હોય છે લગન હા પેલા તો આજે ટાઈમ છે 3 નો 4 રોજ નો આમાં આ થોડો પેલા એ નહીં કે મુહૂર્ત હા એક જાત છે ને બીજું આવશે ત્રીજું આવશે એક આબાદ વરઘોડો ચાલુ એક આબાદ આવી છે અને એક હજી સોળામ છે પૈણીને આવી એક જોન આવી અરે જોન હા પૈણીને આવ્યો
બાજુ અમાર ઘોડો આવ્યું એ તો કહું છું આજના આજ બધા પૈણી જ શીખવું પોર માટે નહીં રાખવું દર વર્ષે આવું હોય છે ભરત કાકો કે આવજો કેવું હોય બધો હા બૈરો આવશે ને તૈયાર થયો છો ને આમાં અમાર ઘોડું છે ચો લેવા જવું પપ્પા તમે બાઈક જો હો તો બાઈક લઈને જો કે તમે ગાડી લઈને આવો મમ્મીને તો જઈશું અને અમે થોડી વાર રહીને જઈએ સંજયને આવું બસ એટલે આ કેટલા વાગ્યા 8 વાગ્યા 8 મો તો કે તું અમે ત્યાં દાળ બાટી ખાઈ લે હા ના દાળ બાટી ખાવાની હોય ખાવાનું હે તરા વૈકન ખાઈ આવી હેડો અને પેલો આવું છું પપ્પા લઈને આવું છું આવી એટલે હમણો ગાડીમાં ગુડ્ડુ આવી શક નહીં હાઈ જાનો તો ના પાડતી હતી ને આ બોડી તું એ ના પાડતી હતી હવે રેવા નાચા છે હાલ કઈ ની ડીજે વાગતું કે ઈ હેડ કે તે લઈને આવે તાણ તો તે દિવ્યાંશ ઔષા નહીં આવી ટ્રાફિક બહુ છે ના હેડો જમી લઈએ ટ્રાફિક છે બાપા તો ગાઈસ બધા હેડે છે જમવા ચલો જઈએ તો ગાઈસ આપણે જમણવાર ચાલુ છે અને મારો ટોળો હેડ્યો છું એક બાજુ ટ્રાફિક એટલું બધું છે ને જગ્યા ઓછી છે તો ગાઈસ મીન માસી લેવા એકલો બેસી ગયો છું તો ગાઈસ કિંજલ અને હું બંને આવી ગયા છીએ આ બાદ બે આ બાજુ જે તો અહીંયા બેઠો સાઈન તઈ વાટક્યો લાઈન એ પાઈ રસની ગાઈસ બધી ખાજો બા ધણી મજા ગુજરાતી ખાજો હા તમે લઈ લઈને આપજો અમને હા સારું હો રસ તમારા માથા ના ઢોળાય પાવ કાજલ ભાઈ હો શરમ ના રાખતી તો ગાઈસ અમુક ટ્રાફિક થોડું ઓછું થયું છે મેં ખાઈ લીધું આમાં ટેકો કિંજલ હા તો ગાઈસ પપ્પાને તો ચોઈ જગ્યા નહીં મળી મસ્ત જગ્યા સંજાને ચોઈ મળી નહીં હા કોકનો ઘર ઉપર કબજો કરી દીધો તા એ બતાવી ભજ્જુ આવી તું મારે તો ચટણી એકલી આ મૂકી આ ચટણી હું કરા ચાટવાની તું મમ્મી વાયરું છો કે ઘેર આવશું ના ઘેર અમે આયા પેન ભેગો થતો આયો તો ગાડીમાં તાણું બધો કેવી રીતે આવશે થારમાં શું આવશે બધો તાણું પણ બે ઓટા મારવા પડશે મારે તો ગાઈસ પપ્પાને તો આ બાજુ ગાડી પાર્કિંગ કરી આલી લ્યો બે જો હેડો જેના પેલી ગાડીમાં બે હોય લાલ ગાડીમાં બે હોય લાલ ગાડીમાં કાળીમાં બે ચલ લાલ ગાડી કદી નહીં પેલા તેમ કેતો તો થાર હું કરવા લાયો પેલા બેહવાનું તું જો બેસજો આવતો નહીં કલાકનો એ હેડો બેહવું હોય તો બેસજો ચલો ગાઈસ તો નીકળી તાણો અહીંથી ફટાફટ બેસજો ફટાફટ બેહવા હેડો જવા દઉં બેસજો લાઈટ બંધ કરતા આવજો જે છેલ્લું આવે તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે કઈ પીન નાચી બાચી કૂદી બુદીન ઘેર આવી ગયા ઘર ભેગા થઈ ગયા ગરમી એવી લાગવા મોડી હા હોતી આમ રતો હતી હતી
ગાડીમાં તો ઉતરવું જ પડે કે ચો સુધી બેસી જશો હા શિલ્પાઈ ખાધું નહીં ખાધું લે આ ભૂસે ટાટ થઈ જવાનું ટિફિન લાવવાનું હતું લઈને આવવાનો. હા આખો દિવસ. મારે ઓને રાખવાની શોધવાનું હા હા તાણા એક રોટલો ટીકતો વાર લોટા બધા છોકરો હશે એ રોતતો જ નહીં હોય એ એક છોકરો હશે અને એકલો બે રતો હશે રોતતો જ નહીં હોય તારા નાચ રોજી તા કાને કીધું આવું તું તો ઊંઘી રહ્યો હોય ને તો ગળીઓ ગળીઓ ઊભી હોય આપણે શું કરે, બપોરે કહેતા હતા ને તમે અમે ટિફિન લઈ આવ્યા. લાયા તા ને બપોરે બપોરે લાવતા હતા એટલે થાળી વાલી હા લઈ જા જઈશું તો ગાઈસ મમ્મી ને પપ્પા પાછો જઈશું અહીંયા ફરીથી લગનમાં પેટી પર આવવા જઈશું પપ્પા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ